નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ છે. વિચારો, એક ગ્રંથ જે લગભગ 400 વર્ષ પહેલા લખાયો હતો તે આજના આધુનિક ભારતમાં એક ઉગ્ર રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તો ચાલો રામચરિતમાનસ પરના આ વિવાદની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. તો સવાલ એ થાય છે કે આવું કેમ છે? એક 16મી સદીનું મહાકાવ્ય આજના સમયમાં આટલા મોટા રાજકીય વિવાદનું કેન્દ્ર કેવી રીતે બની ગયું? આ જ પ્રશ્નને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આ આખી વાત શરૂ ક્યાંથી થઈ? વાત છે 2023ની, જ્યારે બિહારના એક મંત્રીએ રામચરિતમાનસને નફરત ફેલાવતો ગ્રંથ કહી દીધો. બસ આ એક નિવેદનથી આખા દેશમાં એક મોટો વિવાદ ઊભો થઈ ગયો અને જૂની ચર્ચાઓ ફરીથી સપાટી પર આવી ગઈ. હવે આ વિવાદના મૂળમાં જઈએ. મુખ્ય દલીલ શું છે? અહીં જે વિશ્લેષણ રજૂ કરાયું છે તે મુજબ આ આખો મુદ્દો સામાજિક ઊંચ-નીચના વિચાર એટલે કે સોશિયલ હાયરાર્કીની આસપાસ ફરે છે. અને દલીલ પણ કોઈ નાની સૂની નથી. ડૉક્ટર સિદ્ધાર્થ રામુના લખાણોના આધારે એવું કહેવામાં આવ્યું છે કે રામચરિતમાનસની રચના જ બ્રાહ્મણો, દ્વિજ અને પુરુષોને સર્વોપરી બતાવવા માટે થઈ હતી અને સાથે સાથે બહુજન અને સ્ત્રીઓને નીચા દેખાડવા માટે. આ ખૂબ જ ગંભીર આરોપ છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ દાવાના સમર્થનમાં શું કહેવામાં આવ્યું છે. અહીં જોવા જેવી વાત એ છે કે આ દાવાને સાબિત કરવા માટે કોઈ હવામાં વાતો નથી કરાઈ, પરંતુ ગ્રંથમાંથી ચોક્કસ શ્લોકો ટાંકવામાં આવ્યા છે. તો ચાલો આપણે બ્રાહ્મણ સર્વોપરિતાને લગતા પુરાવાઓ પર એક નજર કરીએ. સૌથી પહેલો શ્લોક જે રજૂ કરવામાં આવ્યો છે તે આ છે: પૂજ્ય વિપ્ર સકલ ગુણહીના શુદ્રન પૂજ્ય જ્ઞાન પ્રવીણા. આ મૂળ અવધી ભાષાનો શ્લોક છે. હવે આ શ્લોકનો અર્થ શું કાઢવામાં આવે છે? એવું કહેવાય છે કે આનો સીધો અર્થ એ છે કે ભલે કોઈ બ્રાહ્મણમાં એક પણ ગુણ ન હોય તો પણ તે પૂજનીય છે, પણ બીજી તરફ કોઈ શુદ્ર ભલે ગમે તેટલો જ્ઞાની અને ગુણવાન કેમ ન હોય તેની પૂજા ન કરવી જોઈએ. મતલબ કે અહીં વ્યક્તિના ગુણ નહીં પણ તેની જાતિને પ્રાધાન્ય અપાયું છે. વાત અહીં જ નથી અટકતી. બીજો એક શ્લોક ટાંકવામાં આવે છે: શાપત તાડત પરુષકહંતા વિપ્રપૂજ્ય અસ ગાવેહી સંતા. આનું અર્થઘટન એમ કરવામાં આવે છે કે સંતો પણ એવું કહે છે કે બ્રાહ્મણ પૂજનીય છે, પછી ભલે તે તમને શ્રાપ આપે, તમને નુકસાન પહોંચાડે કે પછી કઠોર શબ્દો કહે. એટલે કે બ્રાહ્મણનું વર્તન ગમે તેવું હોય તેનો પૂજનીય દરજ્જો એમ જ રહે છે. આ દલીલ તેની સામાજિક શ્રેષ્ઠતા સાબિત કરવા માટે વપરાય છે. અને અહીં તો દલીલ એથી પણ આગળ વધે છે. કહેવાય છે કે ખુદ ભગવાન શ્રી રામને પણ બ્રાહ્મણોથી નીચે દેખાડવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે તેઓ કોઈ પણ કામ કરતા પહેલા બ્રાહ્મણોના ચરણોમાં ઝૂકતા હતા. મતલબ કે આ દલીલ મુજબ બ્રાહ્મણોનું સ્થાન મહાકાવ્યના મુખ્ય દેવતાથી પણ ઉપર બતાવાયું છે. તો આ તો થઈ શ્રેણીબદ્ધતાની એક બાજુ. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ચાલો એ શ્લોકો પર ધ્યાન આપીએ જેમાં સ્ત્રીઓ અને તથાકથિત નિમ્ન જાતિઓ વિશે વાત કરવામાં આવી છે. અને હવે આવે છે એ શ્લોક જે કદાચ આ સમગ્ર વિવાદનું કેન્દ્ર છે. તમે પણ કદાચ આના વિશે સાંભળ્યું જ હશે: ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. આ એક શ્લોકે આધુનિક સમયમાં ઘણી મોટી ચર્ચાઓને જન્મ આપ્યો છે. હવે આનો જે અર્થઘટન કરવામાં આવે છે તે ખૂબ જ ચોંકાવનારું છે. કહેવાય છે કે આ શ્લોકમાં 5 વસ્તુઓને એક જ શ્રેણીમાં મૂકવામાં આવી છે: ઢોલ, મૂર્ખ વ્યક્તિ, શૂદ્ર, પશુ અને સ્ત્રી. અને પછી કહેવાયું છે કે આ બધા તાડનાના અધિકારી છે. અહીં તાડના શબ્દનો અર્થ કાબૂમાં રાખવા માટે માર મારવો અથવા સજા કરવી એવો કરવામાં આવે છે. વાત માત્ર શુદ્ર શબ્દ પૂરતી સીમિત નથી. આ વિશ્લેષણ એવા શ્લોકોને પણ સામે લાવે છે જેમાં અમુક કામદાર જાતિઓનું નામ લઈને તેમને અધમ એટલે કે નીચી અથવા પાપી કહેવામાં આવી છે. આ યાદીમાં ટેલી, કુમાર, કોલ, કલવાર, અહીર અને કેવટ જેવી જાતિઓનો સમાવેશ થાય છે. તો આ બધા શ્લોકોને આધારે સવાલ એ થાય છે કે રામચરિતમાનસ કેવા સમાજની કલ્પના કરે છે? આદર્શ રામરાજ્ય કેવું હોવું જોઈએ? ચાલો એ જોઈએ. આ સમજવા માટે આપણે વર્ણ વ્યવસ્થાને સમજવી પડશે. વર્ણ વ્યવસ્થા એટલે સમાજને 4 મુખ્ય વર્ગોમાં વહેંચતી એક પરંપરાગત હિન્દુ સામાજિક પ્રણાલી. આ વ્યવસ્થામાં સૌથી ઉપર બ્રાહ્મણ, પછી ક્ષત્રિય,
પછી વૈશ્ય અને છેલ્લે શૂદ્ર આવે છે. અને અહીં જે દલીલ રજૂ થઈ છે તે મુજબ રામચરિતમાનસમાં વર્ણવેલું આદર્શ રામરાજ્ય આ જ વર્ણ વ્યવસ્થાના કડક પાલન પર આધારિત છે. અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે રામરાજ્ય અને કલયુગ વચ્ચેની સરખામણી જુઓ. રામરાજ્યને આદર્શ માનવામાં આવે છે કારણ કે ત્યાં વર્ણ વ્યવસ્થાનું કડક પાલન થાય છે અને દરેક જણ પોતાની જાતિનું કામ કરે છે. જ્યારે કલયુગને ખરાબ માનવામાં આવે છે કારણ કે ત્યાં શૂદ્રો બ્રાહ્મણો સાથે સમાનતાનો દાવો કરે છે અને પોતાના જ્ઞાનનું અભિમાન કરે છે. મતલબ કે વ્યવસ્થા એટલે જાતિનું પાલન અને અવ્યવસ્થા એટલે જાતિનો ભંગ. જાતિ વ્યવસ્થા પછી આ વિશ્લેષણનો એક મોટો ભાગ સ્ત્રીઓ વિશેના શ્લોકો પર કેન્દ્રિત છે. અને દલીલ એવી છે કે આ ગ્રંથ સ્ત્રીઓની સ્વતંત્રતાનો વિરોધી છે. આ માટે જે શ્લોક ટાંકવામાં આવે છે તે છે મહાબ્રષ્ટિ ચલી ફૂટી કિયારી જેમી સ્વતંત્ર હોઈ બિગરહી નારી. હવે આનું અર્થઘટન શું છે? અહીં એક સ્વતંત્ર સ્ત્રીની સરખામણી ભારે વરસાદમાં તૂટી ગયેલી ખેતરની પાળ સાથે કરવામાં આવી છે. કહેવાનો મતલબ એ છે કે જે રીતે પાળ તૂટવાથી પાણી ફેલાઈ જાય છે એ જ રીતે જ્યારે સ્ત્રીને સ્વતંત્રતા મળે છે ત્યારે તે બગડી જાય છે. આ દલીલ મુજબ ગ્રંથનો આ જ દૃષ્ટિકોણ છે. વાત અહીં પૂરી નથી થતી. એક શ્લોક એવો પણ ટાંકવામાં આવે છે જેમાં દાવો કરાયો છે કે સ્ત્રીઓમાં 8 ખામીઓ કે અવગુણ જન્મજાત હોય છે. અને એ કયા છે? ઉતાવળ, જૂઠું બોલવું, ચંચળતા, કપટ, ડર, અવિવેક, અપવિત્રતા અને નિર્દયતા. અને આ બધી સ્ત્રીઓ માટે કહેવાયું છે, કોઈ અપવાદ વિના. સારું, તો આપણે આટલી બધી દલીલો અને શ્લોકો જોયા. આ બધાનો સાર શું નીકળે છે? અને આ જૂના ગ્રંથનો આજના સમયમાં શું વારસો છે? એક વાત તો સ્પષ્ટ છે કે અહીં રામચરિતમાનસનું એક ખૂબ જ પડકારજનક અર્થઘટન રજૂ કરાયું છે. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજના આધુનિક સમાજમાં આપણે એવા પવિત્ર ગ્રંથો સાથે શું કરવું જોઈએ જેમાં એવા શ્લોકો હોય જે આજના મૂલ્યો પ્રમાણે ખૂબ જ વિવાદાસ્પદ લાગે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે. કેટલાક લોકો સાહિત્યિક અને કલાત્મક દ્રષ્ટિકોણથી તુલસીદાસને મહાન કવિ માને છે. જો કે પછાત, દ્વેષપૂર્ણ અને વાંધાજનક વિચારો ફક્ત સુંદર રીતે વ્યક્ત થવાથી સદ્ગુણી બનતા નથી. સાર એ છે જે મહત્વનું છે. જો તે સાહિત્ય ભલે તે સ્થાનિક ભાષામાં સુંદર રીતે લખાયેલું હોય કે ઉચ્ચ રૂઢિપ્રયોગમાં, જો તે ફક્ત આપણા પગમાં બેડીઓ બાંધે તો તેનો શું ઉપયોગ? સીમા આઝાદ સમજાવે છે. રામચરિતમાનસમાં તુલસીદાસ દ્વારા લખાયેલા ઘણા દોહાઓ ખૂબ જ સામંતવાદી, બ્રાહ્મણવાદી, બ્રાહ્મણોનો મહિમા કરનારા છે અને વર્ણ પ્રણાલીના દર્શનને મજબૂત બનાવવા માટે સેવા આપે છે. તેમના સાહિત્ય દ્વારા તુલસીદાસ સ્ત્રીઓની જાતીય શુદ્ધતા અંગેના તે જ ધોરણોને સમર્થન આપે છે જે રક્ત શુદ્ધતા જાળવવા માટે જરૂરી માનવામાં આવે છે, જે મૂળ મનુ દ્વારા વર્ણ પ્રણાલીના માળખામાં મૂકવામાં આવ્યા હતા. તે જ સ્ત્રોતમાંથી તેના માર્ગને અનુસરતા આ મુદ્દો આજે લવ જેહાદ અને ખાપ પંચાયતો દ્વારા મંજૂર કરાયેલ ઓનર કિલિંગ જેવી ઘટનાઓમાં પરિણમ્યો છે. વર્ણ પ્રણાલીનું દર્શન ભારતીય ફાશીવાદનું એક નિર્ણાયક લક્ષણ છે. સાંસ્કૃતિક ક્ષેત્રમાં તે તુલસીદાસ છે જે આ વિચારધારાને સૌથી અસરકારક રીતે સ્થાપિત કરે છે અને મજબૂત બનાવે છે.